નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12 સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ ચેપ્ટર રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ બરાબર અને લેક્ચર ફર્સ્ટ. ચાલો તો નોર્મલી આજનો જે આપણો આ લેક્ચર છે એ આપણો ફર્સ્ટ લેક્ચર છે કેમિકલ કાઇનેટિક્સમાં. હા, મેં લાસ્ટ ટાઈમ એવું કીધું કે આપણે નીટના MCQ કરશું બરાબર છે, પણ નોર્મલી મેં ઓબ્ઝર્વ કર્યું કે નીટ અને JEEમાં એ લેશનને લઈને જે MCQ આવે છે ને એ આપણે જે જોઈએ એક ટાઈપના છે બરાબર છે, એમાં કંઈ સ્પેશિયલ નથી. એટલે મેં વિચાર્યું કે આપણે MCQ જે છે બરાબર છે એકદમ નોર્મલ પૂછાય છે, એટલે એના ઉપર ફોકસ કરવાની જગ્યાએ આપણે એક નવું ચેપ્ટર લેશું બરાબર છે, કે જેથી આ ચેપ્ટરમાં પાછું થોડું MCQ જે છે એનું લેવલ થોડું ટફ હોય છે અને એ લેશનમાં નોર્મલી જે તમે જોઈ ગયા એમાંથી જ પૂછાય છે. આમાં તમારે વધારે માઇન્ડ લગાવવું પડશે બરાબર, તો આમાં થોડોક વધારે આપણને ટાઈમ જોશે, તો એવા ઇન્ટેન્શનથી હું આ સ્ટાર્ટ કરું છું. ઓકે, નોર્મલી આ લેશન જે છે આઈ થિંક ગુજરાત બોર્ડમાં તમે જોઈ ગયા છો બરાબર. એટલે આમાં આપણે બહુ મીન્સ કે આપણે થિયોરિટિકલ વર્ડ ટુ વર્ડ બરાબર છે એવી રીતે નથી જોવાનું. આપણે શું કરશું, ટોપિક જોશું, અમુક ટોપિક ચાલી જાય પછી એના MCQ જોશું બરાબર. ચાલો, તો નોર્મલી રાસાયણિક ગતિકી જે છે કેમિકલ કાઇનેટિક્સ, એમાં તમારે લેશનમાં શું જોવાનું હોય એ સમજાઈ દઉં. તો થર્મોડાયનેમિક્સમાં તમે એવું જોઈ ગયા કે કોઈ કેમિકલ પ્રોસેસ છે બરાબર છે, સ્પોન્ટેનિયસ થશે કે નહીં થાય બરાબર, એ તમને થર્મોડાયનેમિક્સથી ખબર પડશે. ઓકે, પણ થર્મોડાયનેમિક્સની મદદથી તમે એ જાણી શકો કે કોઈ રિએક્શન આપમેળે થાય કે ન થાય, પણ ક્યારે એ કેમિકલ પ્રોસેસ જે છે એનો વેગ નહીં જાણી શકો કે કેટલી સ્પીડથી એ પ્રોસેસ પોસિબલ બને છે બરાબર છે. તો એ જાણવા માટે આ લેશન જે છે બરાબર છે એ લેશન નોર્મલી આપણે જોવું પડે કે કઈ રીતે કોઈ કેમિકલ પ્રોસેસ છે એનો વેગ જાણી શકાય. ઓકે, ચાલો, એટલે જ તો નામ છે રાસાયણિક ગતિકી. ઓકે, ચાલો, નોર્મલી આપણે શું કહીશું કે કોઈ પણ કેમિકલ પ્રોસેસ થતી હોય ને તો ધેર આર 3 ટાઈપ્સ ઓફ રિએક્શન બરાબર છે રિગાર્ડિંગ ધેર સ્પીડ. તો એની સ્પીડને લઈને પ્રક્રિયાના પ્રકાર બરાબર, ઝડપને લઈને પ્રક્રિયાઓના પ્રકાર પડે. તો 3 પ્રકાર પડશે બરાબર. ફર્સ્ટ એવી પ્રક્રિયા કે જે ખૂબ જ વધુ ઝડપથી થતી હોય બરાબર, બીજી મીડિયમ સમય લેતી પ્રક્રિયા બરાબર છે, અને ત્રીજી આવશે ધીમી પ્રક્રિયા. તો નોર્મલી ફર્સ્ટ આપણે લઈશું ધીમી પ્રક્રિયાઓ. રેડી, પછી આવશે ઝડપી પ્રક્રિયાઓ અને ત્રીજી આવશે અતિ ઝડપી પ્રક્રિયાઓ બરાબર, અતિ ઝડપી પ્રક્રિયાઓ બરાબર. તો નોર્મલી આપણે એવું સમજી શકીએ કે આ 3 ટાઈપની પ્રોસેસીસ પોસિબલ બને છે. એમાં ધીમી પ્રક્રિયા એટલે શું, તો એવી કેમિકલ પ્રોસેસ કે જે થવા માટે ઘણો લાંબો સમય લાગશે બરાબર છે. નોર્મલી એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલમાં આપણે એમ કહી શકીએ કે ડાયનાઇટ્રોજન ગેસ છે એટમોસ્ફિયરમાં, સાથે ઓક્સિજન ગેસ છે એટમોસ્ફિયરમાં, બંનેનું પ્રમાણ ઘણું વધારે છે, પણ આપણે ક્યારેય એવું નથી જોતા કે બંનેના ઓક્સાઇડ મીન્સ કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈને બહુ બધા ઓક્સાઇડ બનાવી શકે છે. એમાંથી ઘણા બધા ઓક્સાઇડ બનાવીને એટમોસ્ફિયરમાં નકરા નાઇટ્રોજનના ઓક્સાઇડ હોય એ પોસિબલ નથી બરાબર, બિકોઝ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ત્યારે જ પ્રક્રિયા પોસિબલ બની શકે જ્યારે કોઈ મતલબમાં એને જરૂરી જે ક્રાઇટેરિયા બરાબર કન્ડિશન જે છે એ હોય તો, લાઈક જ્યારે વીજળીનો ચમકારો થાય ત્યારે જ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રોસેસ પોસિબલ બને બરાબર છે. એટલે એ બહુ ધીમી પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. લાઈક ધીમી પ્રક્રિયામાં N2 ગેસ પ્લસ શું આવશે O2 ગેસ બરાબર. નાઇટ્રોજનના શું બનશે ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ ઓર નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઓર નાઇટ્રસ ઓક્સાઇડ. there are so many oxides of nitrogen are possible બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે આ બહુ સ્લો પ્રોસેસ છે. આવી જ સ્લો પ્રોસેસના એક્ઝામ્પલમાં તમે લોખંડનું કટાવું પણ લઈ શકો, કારણ કે એ બહુ ધીમે થતી પ્રક્રિયા છે. લોખંડ એમનો કટાઈ જાય બરાબર, કે માનો કે વરસાદ આવ્યો, આપણે લોખંડનો ટુકડો બહાર મૂકેલો છે તો ભાઈ વરસાદ આવ્યો અને બીજા દિવસે કટાઈ જશે એવું ના થાય, એને ટાઈમ લાગશે બરાબર. તો એને તમે આમાં લઈ શકો. ચાલો, ઝડપી પ્રક્રિયાઓ. હવે ઝડપી પ્રક્રિયા કઈ આવશે,
બરાબર. એટલે ઝડપી પ્રક્રિયામાં તમારે અતિ ઝડપી પ્રક્રિયા જ લેવાની છે, અને આ જે પ્રક્રિયા છે ને એમાં અતિ ધીમી પ્રક્રિયા. બરાબર, આ આપણે કેન્સલ આઉટ કરશું, અને એ જે ટાઈપ છે એમાં આવશે અતિ ધીમી પ્રક્રિયાઓ. રેડી, આવા પ્રકાર છે. સોરી, ધીમી પ્રક્રિયા, અતિ ધીમી પ્રક્રિયા અને અતિ ઝડપી પ્રક્રિયા. રેડી, આ 3 ટાઈપની પ્રોસેસીસ આવશે. તો અતિ ધીમી પ્રોસેસીસ શું હોય છે? તો એકદમ સ્લો પ્રોસેસ થતી હોય, લાઈક તમને ખબર હશે હવે તો આઈ થિંક, કારણ કે ઘણાના હાફ લાઈફ ટાઈમ તમે જોઈ ગયા હશો. હાફ લાઈફ ટાઈમ એટલે શું? અર્ધ આયુષ્ય સમય. તો ઘણા રેડિયો સમસ્થાનિકો જે છે ને, બરાબર છે, એનું ક્ષયન થવામાં ઘણો લોંગ ટાઈમ લાગી જાય છે. લાઈક યુરેનિયમ જે છે, બરાબર છે, એમાંથી નીકળતા વિકિરણ. યુરેનિયમ છે એનો હાફ લાઈફ ટાઈમ વધારે હોય, બરાબર છે, તો એને અડધું થતાં ઘણો લાંબો ટાઈમ લાગશે. બરાબર છે. અને જ્યારે યુરેનિયમ છે એમાંથી બીજું ન્યુક્લિયસ બને, બરાબર, ચોક્કસ વિકિરણ છે એનું ઉત્સર્જન થઈને, તો એ એક કેમિકલ પ્રોસેસ જ છે. બરાબર, એવું જ કહી શકાય. કારણ કે એમાં શું થશે કે એ ન્યુક્લિયસ છે એમાંથી કોઈ ચોક્કસ વિકિરણ બહાર પડશે, એમાંથી કોઈ નવું કેમિકલ મીન્સ કે નવું એલિમેન્ટ ફોર્મ થશે. રેડી, તો એ અતિ ધીમી પ્રક્રિયા છે, બહુ સ્લો પ્રોસેસ થતી હોય. તો એ શું આવશે? યુરેનિયમનું ક્ષયન. યુરેનિયમનું શું થાય? ક્ષયન થાય. ચાલો, હવે અતિ ઝડપી પ્રક્રિયા જોઈએ. આના એક્ઝામ્પલ તમે ખાલી એક્ઝામ્પલ જ નહીં, તમે લેબમાં જાઓ ને ત્યાં લેબમાં પણ આ તમે જોશો. બરાબર, તમે 11 સાયન્સમાં જ્યારે લેબમાં ગયા હશો ત્યારે તમને પ્રોસેસ કરાવી હશે ઇનઓર્ગેનિક એનાલિસિસ પ્રોસેસ, ધનાયન ઋણાયન ફાઇન્ડ આઉટ કરવા માટેની. અને ત્યારે જ તમે શું કરો, એક ટેસ્ટ ટ્યુબની અંદર એક કેમિકલ લ્યો છો, બરાબર, એમાં બીજું કેમિકલ એડ કરો છો. એટ અ ટાઈમ પ્રોસેસ થાય છે અને તમને કંઈક નવું કેમિકલ મળે છે. તો એ બહુ સ્પીડી પ્રોસેસ છે. ખાસ કરીને કઈ પ્રક્રિયા થાય? આયનિક પ્રક્રિયાઓ. બરાબર, એ બહુ ઝડપી પ્રક્રિયા હોય છે. કઈ પ્રક્રિયાઓ? આયનિક પ્રક્રિયાઓ, જેમાં આયનો જે છે એક્સચેન્જ થાય અને આપણને કોઈ કેમિકલ પ્રોડક્ટ મળી શકે. રેડી, ચાલો. આયનિક પ્રક્રિયાઓમાં માનો કે હું NaOH લઈ લઉં, એમાં શું નાખી દઉં? HCl. તો ન્યુટ્રલાઇઝેશન થઈને શું બનશે? NaCl પ્લસ શું બનશે? H2O. એન્ડ ધીસ પ્રોસેસ ઇઝ કાઇન્ડ ઓફ આયનિક પ્રોસેસ. મતલબ ન્યુટ્રલાઇઝેશનની જેટલી પણ પ્રોસેસીસ તમે જોવો છો એ બધી પ્રોસેસીસ છે આયનિક પ્રક્રિયાઓ છે. અને આયનિક પ્રક્રિયાઓ અતિ ઝડપી હોય છે. મતલબ ટેસ્ટ ટ્યુબમાં એક કેમિકલ લીધું, અંદર બીજું કેમિકલ નાખ્યું, જેવું તમે એ કેમિકલ એડ કરો છો એટ અ ટાઈમ પ્રોસેસ થઈ અને તમને નવી પ્રોડક્ટ મળી શકે. બરાબર છે. અને આવી પ્રક્રિયાઓ છે એ 1 નેનો સેકન્ડમાં પૂર્ણ થઈ જાય. હવે 1 નેનો સેકન્ડ એટલે 10⁻⁹ સેકન્ડ. 10⁻⁹ સેકન્ડમાં ફિનિશ થાય. બરાબર, 10⁻⁹ સેકન્ડ, એને કહેવાય 1 નેનો સેકન્ડ. બરાબર, આટલા શોર્ટ ટાઈમમાં આવી જે પ્રોસેસીસ છે ને એ પોસિબલ બનતી હોય છે. મેં તમને કીધું તો ખરું કે ફટાફટ પ્રોસેસ થઈને તમને રિઝલ્ટ એટ અ ટાઈમ આપે. બધી પ્રોસેસ આવી નથી હોતી. જે લોકો MSc BSc કરશે, બરાબર છે, એ લોકોને ખ્યાલ આવશે કે સવારના લેબમાં જાય અને સાંજે લેબમાંથી બહાર આવે તો પણ પ્રોડક્ટ નથી બનેલી હોતી. બરાબર, એને અતિ ધીમી પ્રક્રિયા ન કહેવાય. બધાને શું કહી શકાય? ધીમી પ્રક્રિયાઓ કહેવાય. રેડી, ચાલો. તો મીન્સ કે જે સ્પીડ છે, સ્પીડ, કારણ કે આ લેશનમાં આપણે કેમિકલ પ્રોસેસની ઝડપ જ જોવાની છે. તો ઝડપના બેઝ ઉપર આપણી પાસે 3 ટાઈપની કેમિકલ પ્રોસેસીસ છે: ધીમી પ્રક્રિયા, અતિ ધીમી પ્રક્રિયા અને અતિ ઝડપી પ્રક્રિયા. ઓકે, ના આગળ વધીએ આપણે. હવે આપણને યાદ હોય તો તમે સંતુલનવાળું લેશન જોઈ ગયા છો. હવે સંતુલનવાળા લેશનમાં તમે એમ જોયું હતું કે માનો કે કોઈ રિવર્સિબલ પ્રોસેસ ઇનકેસ પોસિબલ બને છે, બરાબર છે, બંધ પાત્રમાં, તો તમારી પાસે કેટલા ઓપ્શન બને છે એની સ્પીડને લઈને? દેર આર 3 ઓપ્શન્સ હિયર. બરાબર છે. કયા કયા ઓપ્શન આપણે જોઈએ, ચેક કરીએ. ઓકે, ઓપ્શન જોઈએ. ચાલો. પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા. ઓકે, ચાલો. રિવર્સિબલ પ્રોસેસ તમે જ્યારે કરાવો ત્યારે તમારી પાસે એની સ્પીડને લઈને 3 ઓપ્શન બને છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ કે એક રિએક્શન બતાવીએ. રિએક્શનમાં A + B, એમાંથી શું બનશે? C + D. એન્ડ ધીસ ઇઝ રિવર્સિબલ પ્રોસેસ. ઓકે, આ પ્રોસેસનો આને કહેવાય VF અને આને શું કહેવાય? VR, ફોરવર્ડ એન્ડ રિવર્સ વેગ. બરાબર છે. તો આપણી પાસે 3 ઓપ્શનમાં શું બને છે? VF > VR. યાદ છે ને, આઉટ મેં બહુ કરાવ્યું છે. સેકન્ડ બને છે કે VF < VR. એન્ડ થર્ડ વન ઇઝ આવશે VF = VR.
then we have three types of reversible processes are possible. અને એ ત્રણ ટાઈપમાં પહેલા નંબરનું એમ કહે છે કે VF ગ્રેટર દેન VR, એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રતિગામી પ્રક્રિયા કરતાં કેવો હોય છે? વધારે. અને જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ છે પ્રતિગામી કરતાં વધારે હોય ત્યારે હંમેશા નિપજ વધારે અને પ્રક્રિયક કેવો હોય છે? ઓછો હોય છે. બરાબર. મતલબ એનું કેની જે પ્રાઇસ હોય ને, કેની સંતુલન અચળાંક યાદ હોય તો આપણે જોઈ ગયા છીએ કે કે ઇઝ ઇક્વલ ટુ નિપજોની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય પ્રક્રિયકોની કોન્સન્ટ્રેશન. તો સીધી વાત છે કે જ્યારે ફર્સ્ટ ટાઈપની રિએક્શન જો હોય તો કે ઇઝ ગ્રેટર ધેન શું આવશે? 1. બરાબર છે. મતલબ કે જે છે એની પ્રાઇસ હાઈ લેવલની મળે. તો અહીંયા તમે એમ કહી શકો કે પુરોગામીનો વેગ, આ વેગ જ બતાવેલો છે, બરાબર છે. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ બતાવીએ કે નિપજનું પ્રમાણ વધારે હોય, નિપજનું પ્રમાણ વધારે, બરાબર છે. વધારે જ લખી દો, ઘણા હોય સમજશે. ચાલો પછી અહીંયા નિપજનું પ્રમાણ કેવું? નિપજનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. રેડી? આવું આપણે કહી શકીએ. અને જો માનો કે એવું થાય કે બંનેના વેગ સરખા થાય ત્યારે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા શું થાય? સરખી ન થયો એવા ફેમમાં જેવું નહીં, નિયત થાય, નિશ્ચિત હોય છે. પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા, પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેવી બનશે? અચળ બને છે. રેડી? તો આજે છે કોઈ નવું નથી. યાદ હોય તો આપણે લ શેટલીયનો સિદ્ધાંત ને ઓલ એવું બધું જોઈ ગયા છે, એટલે આ તમારા માટે ડિફિકલ્ટ નથી. VF ગ્રેટર દેન VR, VF લેસ દેન VR, VF ઇઝ ઇક્વલ ટુ VR. તો નિપજની કોન્સન્ટ્રેશન વધારે, નિપજની કોન્સન્ટ્રેશન ઓછી, અને અહીંયા બંનેની કોન્સન્ટ્રેશન જે છે એ નિયત હોય છે. બરાબર છે. અહીંયા કેની પ્રાઇસ કેવી હોય છે? ઊંચી. અહીંયા કેની પ્રાઇસ કેવી હોય છે? નીચી. અને અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ 1. સીધી વાત છે. બરાબર છે. ચાલો, તો મતલબમાં આ રીતે આપણે જોઈ શકીએ. બરાબર. તો તમે સમજી શકો કે પ્રક્રિયાનો વેગ છે, બરાબર છે, એ પ્રક્રિયા કઈ તરફ થશે તે દર્શાવે, પરંતુ નિપજનું પ્રમાણ કેટલું મળશે એ દર્શાવી શકે નહીં. આપણને એ ખબર પડી શકે આના ઉપરથી કે ભાઈ પુરોગામીનો વેગ વધારે હશે, પ્રતિગામીનો વેગ વધારે હશે, પણ આપણને નિપજનું પ્રમાણ કેટલું મળશે, બરાબર છે, એ ખબર પડી શકે નહીં. મીન્સ કે આંકડા વાઇઝ જથ્થો કેટલો મળશે એનો ખ્યાલ ન આવે, વધારે કે ઓછો મળશે એવું તો આપણે સમજી શકીએ, બરાબર છે. પણ એના માટે નોર્મલી એની જરૂર પડે ઉષ્માગતિશાસ્ત્રની. બરાબર છે. તો રાસાયણિક ગતિકીય, રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રનું તદ્દન બંને એકબીજાથી શું છે? અલગ છે. બરાબર. પણ બે એકબીજાના શું છે? પૂરક છે. મતલબ અહીંયા તમે મીન્સ કે કહેવાનું એમ કે ઉષ્માગતિશાસ્ત્ર અને આ રાસાયણિક ગતિકી છે, બરાબર છે, એની વચ્ચે કોઈ રિલેશન નથી, એકબીજાના પૂરક છે, એકબીજાને હેલ્પ કરી દે છે. ઉષ્માગતિશાસ્ત્ર સમજાવી શકે, કેમિકલ કાઇનેટિક્સ ન સમજાવી શકે, અને કેમિકલ કાઇનેટિક્સ સમજાવી શકે, ઉષ્માગતિશાસ્ત્ર સમજાવી શકે નહીં, પણ બંનેનું કોમ્બો કરો તો તમે બધું સમજી શકો. રેડી? ચાલો આગળ વધીએ. હવે નોર્મલી આપણે એ જોશું કે અહીંયા આપણે પ્રક્રિયાના વેગની વાત કરીએ છીએ, બરાબર છે. તો પ્રક્રિયાનો વેગ જે છે એને ઇફેક્ટ કરતા ફેક્ટર્સ, આ ખાસ જોવાનું છે, બરાબર છે, એમાં ધ્યાન આપજો. ચાલો, પ્રક્રિયાને અસર કરતા પરિબળો, પ્રક્રિયાને અસર કરતા ફેક્ટર્સ એટલે કે પરિબળો. ઓકે, ચાલો. રિએક્શન છે એને ઇફેક્ટ કરતા જે ફેક્ટર્સ છે એમાં આપણે કયા કયા લઈ શકીએ? તો ઘણા બધા જોવાના છે, અને એમાં તમારું કોન્સન્ટ્રેશન વધારે હોવું જોઈએ, કારણ કે એક્ઝામની અંદર એ બહુ મેટર કરે છે. રેડી? ચાલો. દાખલા અને આલેશનમાં બહુ બધી વસ્તુ જોવાની છે અને બહુ બધું સમજવાનું છે. રેડી? ફર્સ્ટ વન આવશે પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. પદાર્થની અવસ્થા મતલબ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે. સેકન્ડ થિંગ, સપાટીનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. તો પ્રક્રિયાને અસર કરતા પરિબળો જે છે એ આપણે પ્રક્રિયાના વેગને, નોર્મલી પ્રક્રિયાને નહીં પણ શું આવશે? પ્રક્રિયાના વેગને, કારણ કે આપણે સ્પીડ જોઈએ છે એટલે કીધું તો રેડી જ હતું મેં તમને કે પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો, બરાબર, પણ લખવામાં સમસ્યા છે. તો પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોમાં ફર્સ્ટ વન આવશે શું? પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. તો આમાં મારું કહેવાનું એમ છે કે જો આપણે ઘન, પ્રવાહી અને વાયુની વાત કરતા હોઈએ, સાંભળજો,
બરાબર છે. તો નોર્મલી સૌથી વધારે સ્પીડી પ્રોસેસ કોણ આપી શકે? બરાબર, તો સીધી વાત છે કે વાયુ, પછી કોણ આવશે? પ્રવાહી, અને પછી કોણ આવશે? ઘન. માનો કે તમે ઘન પદાર્થની એકની જ વાત કરો છો, બરાબર છે, તો સીધી વાત છે કે ઘન પદાર્થના ટુકડા કરતાં ઘન પદાર્થનું પાવડર ફોર્મ લઈ લો, બરાબર છે, તો પાવડર ફોર્મમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ શું થાય? વધે, અને એના કારણે પ્રક્રિયાની ઝડપમાં શું થાય? વધારો થાય. રેડી? સૌથી વધારે ઝડપથી પ્રક્રિયા વાયુ, પછી કોણ કરી શકે? પ્રવાહી, એન્ડ ધેન કોનો વારો આવે? ઘન. આ તો અવસ્થા વાઇઝ કહી દીધું. પણ માનો કે હું ઘન પદાર્થનું ઉદાહરણ લઉં છું, તો ઘન પદાર્થના બે ભાગ કરી દઈએ, એક એનો પાવડર અને એક એનો ટુકડો. તો પ્રોસેસ શામાં વધારે થશે? પાવડર ફોર્મમાં કે ટુકડામાં? તો પાવડર ફોર્મમાં, બરાબર. કારણ કે પાવડરમાં જે પણ કણો બને ને, બરાબર, સૂક્ષ્મ કણો બને, એ કણોની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ શું થાય? વધે છે. જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એમ પ્રોસેસ વધી જશે, કારણ કે આવા સૂક્ષ્મ કણો હોય, બરાબર છે, અને એની ઉપર આપણે માનો કે કોઈ કેમિકલ નાખીએ છીએ અને એને બેને પ્રોસેસ કરવાની છે, તો અહીં કેવી સપાટી? વધારે સપાટી મળશે. અહીંયા હું ટુકડો લઈ લઉં તો તમે સમજી શકો, ટુકડામાં અંદર જે કણો છે એની સપાટી તો ક્યાંય સંપર્કમાં આવવાની નથી કેમિકલ સાથે, તો એ કેમિકલ આરે પ્રોસેસ કરશે નહીં. આ બહારના જે કણો છે એ જ પ્રોસેસ કરશે, આમાં તો બધા કરી શકે. તો ટુકડો લેવામાં આવે, બરાબર છે, તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું હોય? ઓછું. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું આવે? ઓછું. અને એટલે પ્રક્રિયાનો વેગ કેવો હોય? ઓછો. આમાં પ્રક્રિયા વેગ ઓછો લો, અને ઉપરનામાં પ્રક્રિયા વેગ, આ કણોમાં પ્રક્રિયા વેગ કેવો? વધારે. બરાબર, પ્રક્રિયા વેગ વધારે. સેકન્ડ થિંગ તમને કહેવાની બાકી રહી ગઈ, કે જેટલું પણ હું કરાવું છું ને એ બધું તમારી બુકમાં લખેલું હોવું જોઈએ, કારણ કે લાસ્ટમાં જ્યારે તમારે રિવિઝન કરવાની જરૂર પડશે, બરાબર, ત્યારે લખેલું કામમાં આવશે. જો તમે એવું વિચારતા હોય કે તમારી પાસે સાહિત્ય છે એન્ડ આપણે એમાં ટેકલ કરી લઈશું, મતલબ જે પણ આપણે ફેસ કરવાનું છે, બરાબર છે, તો એ પોસિબલ નથી, કારણ કે તમે લખેલું અને શોર્ટમાં મેં કરાવેલું, બરાબર છે, બહુ ઝડપથી તમે કામમાં લઈ શકશો. ઓલું આખું થિયોરિટિકલ વાંચશો તો એ એટલું જલ્દી નહીં પચે. રેડી? તો નોર્મલી દર વર્ષે બધા સ્ટુડન્ટ બુક બનાવે છે, તો તમારે પણ ચોપડો બનાવવાનો છે, બરાબર છે, એમાં તમારો જ ફાયદો છે. સીધી વાત છે, મેં કીધું એમ તમે લડી શકશો અને હરખાય. બરાબર, ચાલો આગળ જોઈએ બીજું ફેક્ટર. બરાબર, આ તો આપણે અવસ્થા જોઈ અને સંપર્ક સપાટીના ક્ષેત્રફળ વાઇઝ જોયું, બરાબર. હવે બીજા ફેક્ટરની વાત કરીએ. ચાલો, સેકન્ડ ફેક્ટર જે છે એ ફેક્ટર આવશે દ્રાવણની કોન્સન્ટ્રેશન. માનો કે તમે સોલ્યુશન બનાવો છો ને એમાં પ્રોસેસ કરાવો છો, તો કોન્સન્ટ્રેશન જે છે એ બહુ ઇફેક્ટ કરે છે પ્રક્રિયાના વેગ ઉપર, બરાબર. તો અહીંયા શું આવશે? દ્રાવણની સાંદ્રતા. રેડી? કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન. તો નોર્મલી આપણે એવું કહી શકીએ કે માનો કે કોઈ પ્રોસેસ આપણે દ્રાવણમાં કરાવીએ છીએ, કારણ કે એવું જરૂરી નથી કે તમારી પાસે કોઈ કેમિકલ છે, મતલબ પ્રક્રિયક છે, એ સોલિડ ફોર્મમાં જ પ્રક્રિયા કરવા માટે એબલ હોય છે. ઘણીવાર બની શકે કે એ સોલિડ ફોર્મમાં પ્રોસેસ નહીં પણ કરે, ત્યારે તમારે એને એવા કેમિકલમાં ડિઝોલ્વ કરવો પડે કે જેમાં એ ડિઝોલ્વ થાય છે. ડિઝોલ્વ કરીને એવું સોલ્યુશન બનાવવું પડે, બરાબર છે, અને સોલ્યુશનમાં બીજું કેમિકલ એડ કરી, બીજું પ્રક્રિયક નાખી અને તમે પ્રોસેસ પોસિબલ બનાવી શકો. તો ત્યારે તો તમારે સોલ્યુશન બનાવવું પડશે, બરાબર. ત્યારે એની કોન્સન્ટ્રેશન ફિક્સ રાખવી પડશે, બરાબર. તો દ્રાવણની સાંદ્રતા કઈ રીતે ઇફેક્ટ કરે? તો મેં તમને કીધું એમ કે નોર્મલી શું થાય કે પ્રક્રિયા છે એ દ્રાવણમાં થતી હોય, તો દ્રાવણમાંના પ્રક્રિયકની સાંદ્રતામાં જો તમે વધારો કરો તો પુરોગામી પ્રક્રિયાના વેગમાં શું થાય? વધારો. અને તેથી ઉદ્યોગોમાં વધુ નિપજ મેળવવા માટે નોર્મલી શું કરે? પ્રક્રિયકોનું પ્રમાણ શું રાખે? વધારે, બરાબર છે. અને એમાં કોનો નિયમ પડાતો હોય છે? લ શેટલિયર, બરાબર છે. હવે નોર્મલી કેવું છે, આમાં શું કરે? ઇન્ડસ્ટ્રીવાળા આનો ફાયદો ઉઠાવે છે. શું ઉઠાવે એ તમને એક્સપ્લેન કરું. ફર્સ્ટ ઓફ ઓલ, દ્રાવણની સાંદ્રતા પ્રપોર્શનલ ટુ પ્રક્રિયાનો. હવે પ્રક્રિયાનો ઇન ધ સેન્સ આપણે કઈ પ્રક્રિયા લઈશું? પુરોગામી. ઓકે, આપણા માટે તો કેમ કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે તો જ ફાયદો થાય એમ છે, બાકી કોઈ ઓપ્શન નથી. પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધી ગયો અને તમારી ઇન્ડસ્ટ્રી ચાલે છે તો તમને લોસ થશે, ફાયદો નહીં થાય.
બરાબર છે. તો દ્રાવણની સાંદ્રતા પ્રપોર્શનલ ટુ પુરોગામી પ્રક્રિયાનો વેગ. જેટલી કોન્સન્ટ્રેશન વધારે હશે એટલો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે, અને જેટલો વેગ વધશે એટલી તમારી નીપજ વધારે મળશે. રેડી? તો તમે શું કહી શકો કે દ્રાવણની સાંદ્રતા, દ્રાવણમાં નોર્મલી શું છે, આપણો પ્રક્રિયક છે, મતલબ પ્રક્રિયકો છે, ચાલો બરાબર, એની વચ્ચે પ્રોસેસ થઈ, એની કોન્સન્ટ્રેશન વધારે હશે તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે, અને કોનું પ્રમાણ વધશે, નિપજનું પ્રમાણ વધે. રેડી? આવું થાય છે. આમાં કોનો નિયમ પડાતો હોય છે? લ શેટેલિયર. કોણ? લ શેટેલિયર. તો આના વિશે બધાને ખ્યાલ છે. આપણે બહુ બધા એક્ઝામ્પલ કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં જોઈએ છે કે લ શેટેલિયર કઈ રીતે આખું વર્ક કરે છે. બરાબર? ચલો હવે નોર્મલી કહેવાનું એમ હતું, માનો કે એક એક્ઝામ્પલ છે, વી હેવ A and B, these two are reactant and product are C and D. ઓકે, હવે ઇન્ડસ્ટ્રીવાળા માનો કે આ બંને વચ્ચે, બરાબર, ચાલો, તો ઇન્ડસ્ટ્રીમાં શું થાય, નોર્મલી મેં તમને કીધું એમ કે A અને B બંને પ્રક્રિયક વચ્ચે પ્રોસેસ થાય છે. એમાં આજે છે ને સસ્તું મળે છે, સસ્તું, બરાબર, અને ઝડપથી મળે છે. બરાબર, બહુ ખર્ચો થતો નથી, પણ આ એક્સપેન્સિવ છે. એક્સપેન્સિવ ઇન ધ સેન્સ બહુ ખર્ચાળ છે, લોંગ ડિસ્ટન્સથી લાવવું પડે એમ છે, ઇઝીલી અવેલેબલ નથી, દેન મચ એક્સપેન્સિવ, મતલબ વધારે પૈસા ખર્ચવા પડે એવું છે. તો ઇન્ડસ્ટ્રીવાળાને ખબર છે કે જો આનું પ્રમાણ વધારી દેશું ને તો આપણને આ વધારે મળશે, તો એ લોકો શું કરશે, આને ટાર્ગેટ કરશે કે જે સસ્તું મળે એમ છે ને એનું પ્રમાણ શું કરી દઈએ, વધારી દઈએ. કારણ કે આપણને ખબર છે લ શેટેલિયર પ્રમાણે હું એનું પ્રમાણ વધારું કે બીનું પ્રમાણ વધારું, નિપજનું પ્રમાણ વધવાનું છે. રેડી? સીધી વાત છે. એટલે એ શું કરે, ફાયદો ઉઠાવે કે જે પ્રક્રિયકની કિંમત ઓછી હોય તેનું પ્રમાણ શું કરે, વધારી દે. બરાબર છે? તો તમે સમજી શકો કે પ્રક્રિયકનો જથ્થો જે છે, મતલબ એની કોન્સન્ટ્રેશન, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટિસિપેશન બતાવે છે પ્રક્રિયાની ઝડપમાં. કારણ કે કોન્સન્ટ્રેશન વધશે, પ્રક્રિયાનો પુરોગામી વેગ વધશે, અને પુરોગામી વેગ વધે તો નિપજ પણ કેવી મળશે, વધારે. રેડી? નાવ આગળ વધીએ. થર્ડ નંબરનું ત્રીજું ફેક્ટર. ત્રીજું ફેક્ટર આવશે પ્રણાલીનું તાપમાન. જેમાં તમે પ્રક્રિયા કરાવો છો, બરાબર, એ પ્રણાલીનું તાપમાન. તો ટેમ્પરેચર શું ફાળો આપતું હશે? તો નોર્મલી શું થતું હોય એ સાંભળજો. ડિપેન્ડ કરે, આપણને પણ ખબર છે કે રિએક્શન છે, દેર આર ટુ ટાઈપ્સ ઓફ રિએક્શન, બરાબર છે. વન ઇઝ એન્ડોથર્મિક એન્ડ સેકન્ડ વન ઇઝ એક્ઝોથર્મિક પ્રોસેસ. એન્ડોથર્મિક પ્રોસેસ એટલે ઉષ્મા શોષક, અને એક્ઝોથર્મિક પ્રોસેસ મતલબ ઉષ્માક્ષેપક. એન્ડોથર્મિક પ્રોસેસ જ્યારે થતી હોય ને ત્યારે એનર્જી એબ્ઝોર્બ થાય, નેટ એનર્જી એબ્ઝોર્બ થાય, બરાબર છે. અને જ્યારે એક્ઝોથર્મિક પ્રોસેસ થતી હોય ત્યારે નેટ એનર્જી રિલીઝ થાય છે. બરાબર, સીધી વાત છે, તમે સમજી શકો, કારણ કે 11th બહુ બધી વાર આવી ગયું. તો ટેમ્પરેચરનું જે ઇન્ફ્લુઅન્સ છે રિએક્શનની સ્પીડ ઉપર, બરાબર છે, ડિપેન્ડ કોના પર કરશે, પ્રક્રિયાના ટાઈપ ઉપર. બરાબર છે, ઈધર એન્ડોથર્મિક ઓર સમટાઈમ્સ એક્ઝોથર્મિક. બરાબર છે. તો જેવી પ્રોસેસ એ ટાઈપની ઇફેક્ટ જોવા મળશે. બરાબર છે, કોની? ટેમ્પરેચરની. ચાલો આપણે ભાગ પાડી દઈએ. ઓકે, તો વી હેવ એન્ડોથર્મિક પ્રોસેસ, એન્ડોથર્મિક process, and this one is exothermic process. Okay, એન્ડોથર્મિક એટલે ઉષ્મા શોષક. whenever ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે પોઝિટિવ સાઇન, એન્ડ જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે કઈ સાઇન આવશે? નેગેટિવ સાઇન. બરાબર, સાઇન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, JEE ખાસ ધ્યાન આપે, કારણ કે જવાબ સેમ આપશે, ખાલી સાઇન ચેન્જ કરી નાખશે. બરાબર છે. તો સાઇન ચેન્જ કરે તો પણ આપણને ભાન પડવી જોઈએ કે આપણે કયા વે કામ કરવાનું છે. રેડી? ચાલો, તો મારું કહેવાનું એમ છે કે કોઈ પ્રક્રિયા છે એમાં તાપમાનમાં આપણે ચેન્જીસ લાવીએ છીએ, તો એના કારણે પ્રક્રિયક જે છે, બરાબર, એની વચ્ચે કેવી પ્રોસેસ, મીન્સ કે સ્પીડીલી પ્રોસેસ થાય ઓર સ્લો પ્રોસેસ થાય, પ્રોડક્ટ કેટલી સ્પીડથી મળી શકે ને ઓલ, બરાબર, એ જોવાનું છે. તો સામાન્ય રીતે તો કેવું થાય કે માનો કે તમે પ્રક્રિયકો લીધા છે, તમે પ્રણાલીનું ટેમ્પરેચર વધારો ને એટલે પ્રક્રિયક અણુઓ જે છે
એની ગતિ ઉર્જા વધી જાય. ગતિ ઉર્જા વધે એટલે એકબીજા સાથે અથડાય, બરાબર છે, અને અથડામણ વધી જાય. તો તમે આ લેશનમાં યાદ હોય તો છેલ્લે અથડામણનો સિદ્ધાંત જોઈ ગયા છો, બરાબર, કે સફળ અથડામણ જ ખાલી નિપજમાં કન્વર્ટ થઈ શકે છે, બાકી ભલે અથડામણ ગમે એટલી થતી હોય, બરાબર. એટલે કહેવાનું એમ જ છે કે જ્યારે પણ તમે પ્રણાલી છે એનું ટેમ્પરેચર વધારો છો ત્યારે પ્રક્રિયક અણુઓની ગતિ ઉર્જા વધે, એન્ડ ધેન સાથે અણુઓ વચ્ચે અથડામણ વધે છે, અને એ વધવાના કારણે પ્રક્રિયાના વેગમાં શું થાય? વધારો. રેડી? બહુ સિમ્પલ વસ્તુ છે, જનરલ છે, આ બંનેને નહીં, આપણે સામાન્ય જોઈએ છે કે ટેમ્પરેચર વધારો એટલે પ્રક્રિયક અણુઓની પહેલાં તો શું વધી જાય? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા શું થાય? વધે. અને પ્રક્રિયક અણુઓ વચ્ચે શું વધે? અથડામણ. પ્રક્રિયક અણુઓ વચ્ચે અથડામણ. પ્રક્રિયક અણુઓ વચ્ચે શું થાય? અથડામણ વધે છે. તો બહુ સિમ્પલ વાત છે, સીધી વાત છે કે ટેમ્પરેચર ઇનકેસ તમે વધારો છો પ્રણાલીનું તો પ્રક્રિયક અણુઓની ગતિ ઉર્જા વધશે, ગતિ ઉર્જા વધે એટલે અથડામણ વધશે, અને અથડામણ વધે એટલે પ્રક્રિયાનો વેગ વધે. પ્રક્રિયા વેગ વધે. રેડી? બધામાં ઉપર જતા એરા આવશે. પણ મેં તમને કીધું એમ આ તો જનરલ વાત હતી, બરાબર છે, પણ ડિપેન્ડન્સ તો કોના ઉપર રહેશે? હજી આ બે ઉપર. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. રેડી? તો નોર્મલી ઉદાહરણ શું આપી શકાય કે ઠંડા પાણીમાં નાખેલી ખાંડ દ્રાવણનું તાપમાન વધારતા ઝડપથી સંપૂર્ણ ઓગળી જાય છે. શું કામ? કારણ કે અહીંયા તમને એક્સપ્લેન કરી દીધું કે જો આપણે શું કરીએ કે ટેમ્પરેચર વધારીએ પ્રણાલીનું, બરાબર, તો ગતિ ઉર્જા વધે અણુઓની અને અથડામણ જે છે એ વધશે, અને એના કારણે આપણું કામ થશે, બરાબર. નોર્મલી કેવું હોય કે જ્યારે સંતુલન અવસ્થાએ મતલબ રિવર્સિબલ પ્રોસેસ થાય છે અને તમે તાપમાનનો વધારો કરો છો તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ફાયદાકારક છે, પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે નુકસાનકારક છે તાપમાનનો વધારો, બરાબર છે. પણ તાપમાનનો ઘટાડો પાછો કેવો છે? ફાયદાકારક. આનું કારણ શું હોય? ઉષ્મા પ્રક્રિયક કે નિપજ તરીકે વર્તે છે. ચાલો, હવે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાની જે વાત આપણે કરી, બરાબર છે, તો એના માટે કહી દો. રેડી? ફર્સ્ટ આપણે જનરલનું જોઈએ. જનરલમાં તો તમને કીધું કે માનો કે ઠંડુ પાણી લીધું છે, બરાબર, એમાં શું નાખી દીધેલી છે? ખાંડ. હવે એ નોર્મલ કન્ડિશનમાં છે પહેલાં, પણ તમે ટી શું કરો છો? વધારો છો, ટેમ્પરેચર વધારો છો, બરાબર. તો ખાંડ ઝડપથી શું થશે? પીગળશે. ખાંડનું પીગળવાનું સ્પીડ વધે, ખાંડની ઓગળવાની ઝડપ વધે. બરાબર, બહુ સિમ્પલ વાત છે. પણ જો રિવર્સિબલ પ્રોસેસની વાત કરતા હોય, કેવી પ્રક્રિયા? પ્રતિવર્તી. બરાબર, પ્રતિવર્તી પ્રક્રિયા હોય અને એ પણ કેવી હોય? ઉષ્મા શોષક. તો ટેમ્પરેચર વધે ને, બરાબર, તો પ્રક્રિયા વેગ વધે, પણ કઈ ડાયરેક્શનમાં વધે? VF. બરાબર, ફોરવર્ડનો વેગ વધે. આપણને ફાયદો એનાથી થશે. વિચારો, ઇનકેસ ઇન ફ્યુચર તમે તમારી ઇન્ડસ્ટ્રી ખોલો છો, કેમિકલ ઇન્ડસ્ટ્રી, એન્ડ દેન યુ વોન્ટ to make profit, then you have just only one option, and that is what? VF must be greater than VR. If it's maybe possible that in your chemical industry you are making રિવર્સિબલ પ્રોસેસ, બરાબર છે. તો VF પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પુરોગામી પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. ક્યારે? ટેમ્પરેચર વધે તો. પણ ઉષ્મા શોષક પ્રક્રિયા, ઓકે. પણ જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરાવો છો અને તમે ટેમ્પરેચર ભૂલથી નહીં વધાર્યું, સાંભળજો, ત્યારે VAF પ્રક્રિયા વેગ વધવાની જગ્યાએ શું થાય? ઘટે. શું થાય? ઘટે. કઈ સાઈડ એરો આવશે? નીચેની સાઈડ એરો આવશે, બરાબર છે. તો તાપમાન વધારતા ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં નુકસાન થાય, પણ ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું થશે? ફાયદો થાય. સીધી વાત છે, બરાબર. ચાલો, તો એક આ ફેક્ટર આપણે જોવાનું હતું, ટેમ્પરેચર બેઝ. આગળ જોઈએ પ્રણાલીનું દબાણ, બરાબર. કેટલું ફેક્ટર આવ્યા? ચોથા નંબરનું ફેક્ટર છે પ્રક્રિયાના વેગને અસર કરતું, અને એ ફેક્ટર શું આવશે? પ્રણાલીનું દબાણ. ચાલો, પ્રેશર કઈ રીતે ઇફેક્ટ કરે છે એ જોવાનું છે. હવે નોર્મલી શું થાય
કે પ્રેશરની ઇફેક્ટ તો જ પોસિબલ બને ને જ્યારે તમારા રિએક્ટન્ટ જે છે ગેસીસ ફોર્મમાં હોય, બરાબર. સોરી. તો નોર્મલી કેવું થાય કે પ્રક્રિયા વાયુરૂપ કલા અથવા અવસ્થામાં થતી હોય તો દબાણના ફેરફારને લીધે પ્રક્રિયાનો વેગ વધે અથવા તો શું થાય, ઘટે. આ તમે પહેલાં પણ કીધું કે તમારા પ્રક્રિયકો બરાબર કયા ફોર્મમાં હોવા જોઈએ, વાયુ. આવું જો છે તો અને તો જ દબાણ વધારવાથી પ્રક્રિયા વેગ કાં તો ઘટે અથવા તો શું થાય, વધે. દેર આર ટુ પોસિબિલિટીઝ હિયર, બરાબર છે. ડિપેન્ડ કરે છે કેવી કન્ડિશન છે એપ્લાય કરીએ છીએ આપણે. ચાલો, દબાણના વધારાની અસર વેગમાં વધારો કે ઘટાડો કરશે પ્રક્રિયાના સ્વભાવ પર અને તત્વયોગ નીતિ પર આધાર રાખે છે. કેટલી વસ્તુ પર આધાર રાખશે? ચાલો, હું પ્રેશર વધારું તો પ્રક્રિયાનો વેગ, સાંભળજો, પ્રક્રિયાનો વેગ વધે અથવા શું થાય, ઘટે. એનો આધાર કોના ઉપર હોય છે? તો એનો આધાર એના ઉપર આવશે, એક તો પ્રક્રિયકના સ્વભાવ પર, બરાબર, પ્રક્રિયકનો સ્વભાવ, અને સેકન્ડ શું આવશે, તો તત્વયોગમિતિ. તત્વયોગમિતિ ખબર ને કે તમે રિએક્શનને સંતુલિત કરો. આપણે યાદ હોય તો એમાં જોઈ ગયા, રાસાયણિક સંતુલનમાં જોઈ ગયા હતા. વી હેવ વન ઇક્વેશન કયું હતું, ડેલ્ટા એનજીઆરટી વાળું આપણે જોઈએ છે, બરાબર. એમાં ડેલ્ટા એનજી આપણે ફાઇન્ડ કરીએ ત્યાં ડેલ્ટા એનજીમાં શું કરીએ કે વાયુમય નિપજોના કુલ મોલ માઇનસ વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ. રેડી? બસ એ વસ્તુની વાત અહીંયા છે, આ તત્વયોગમિતિવાળું જે છે એ, બરાબર. હવે નોર્મલી એવું કહી શકાય કે રાસાયણિક સંતુલનમાં, મતલબ આપણે રિવર્સિબલ પ્રોસેસની વાત કરવાની છે, કેટલીક પ્રક્રિયાઓ જે છે એમાં દબાણનો વધારો વેગ શું કરી શકે, ઘટાડે છે. જ્યારે કેટલીક પ્રક્રિયાઓમાં દબાણનો વધારો શું કરે છે, વેગ વધારે છે. પહેલાં જ કીધું કે કાં વધી શકે અથવા તો શું થઈ શકે, ઘટી શકે. હવે નોર્મલી કેવું કે વાયુમય પ્રક્રિયા માટે વાયુની સાંદ્રતા તેનું દબાણ છે. હવે એ બધાને ખબર છે કે વાયુમય પ્રક્રિયકો તમે લ્યો છો તો એની જે કોન્સન્ટ્રેશન છે એ જેનું શું ગણાય, દબાણ ગણાય છે. કારણ કે દબાણ અને સાંદ્રતા બંને પદાર્થના અણુઓની સંખ્યા સાથે સંકળાયેલા છે. દબાણની સંખ્યા પર ડિપેન્ડ કરે, કોન્સન્ટ્રેશન સંખ્યા પર ડિપેન્ડ કરે, બરાબર. તો A ઇઝ ઇક્વલ ટુ B, then B ઇઝ ઇક્વલ ટુ C, then we can say that A ઇઝ ઇક્વલ ટુ C. આવી કન્ડિશન છે, બરાબર છે. એટલે કહેવાનું એમ કે દબાણ અને સાંદ્રતા બંને પદાર્થના અણુઓની શેના ઉપર આધાર, મતલબ સંકળાયેલા હોય, કોની સાથે, સંખ્યા સાથે. તો નોર્મલી આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયામાં પ્રક્રિયકના વાયુમય પદાર્થોના કુલ મોલ કરતાં, અમે સમજાવ્યું ડેલ્ટા એનજીઆરટી, બરાબર, કરતાં વાયુમય નિપજના કુલ મોલની સંખ્યા વધુ હોય તો પ્રણાલી પર દબાણનો ઘટાડો ફાયદાકારક છે, એટલે કે વધુ નિપજ મેળવી શકાય. પરંતુ જો વાયુમય પ્રક્રિયકના કુલ મોલ, બરાબર છે, કરતાં નિપજના કુલ મોલની સંખ્યા ઓછી હોય તો પ્રણાલી પર દબાણનો વધારો ફાયદાકારક છે, એટલે કે વધુ નિપજ મેળવી શકાય, બરાબર. તો બસ એ જ વસ્તુ તમને સમજાવી એ જ છે. આપણે એવું કહી શકીએ અહીંયા કે સાંદ્રતા, વાયુમય પ્રક્રિયકોની સાંદ્રતા, બરાબર, અને દબાણ, બરાબર, આ બંને વસ્તુ જે છે એ કોના ઉપર આધાર રાખે છે, અણુઓની સંખ્યા પર આધાર રાખે ભાઈ. રેડી? તો ફરી પાછું આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયકો જે છે ગેસિયસ ફોર્મમાં હોય, તમે પી વધારશો તો there are two possibilities and first one is ઘટે પ્રક્રિયા વેગ અથવા તો વધે, ડિપેન્ડ કરે. એનું ડિપેન્ડન્સ કોના ઉપર છે, ડેલ્ટા એનજી ઉપર. ડેલ્ટા એનજી એટલે વાયુમય નિપજોના કુલ મોલ, વાયુમય નિપજોના કુલ મોલ માઇનસ વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ. આમાં પાછી બે શક્યતાઓ છે ને, આના આન્સર બે ટાઈપના પોસિબલ છે. એક આન્સર જે છે એ તમને પોઝિટિવ મળી શકે અને એક આન્સર કેવો મળી શકે, નેગેટિવ. જ્યારે તમારો આન્સર પોઝિટિવ આવે ત્યારે સીધી વાત છે કે વાયુમય નિપજો ગ્રેટર ધેન વાયુમય
પ્રક્રિયકો, ખબર પડી ગઈ? અહીંયા ઓપોઝિટ આવશે ને કે વાયુમય નિપજો લેસ ધેન વાયુમય પ્રક્રિયકો, બરાબર? તો પ્રોપર સમજજો, કારણ કે સમજવું તો પડશે, આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. રેડી? ઓકે, ફરી પાછું વાયુમય પ્રક્રિયકો છે એની સાંદ્રતા અને દબાણ અણુઓની સંખ્યા પર ડિપેન્ડ કરે. ડેલ્ટા એનજી વાયુમય નિપજોના કુલ મોલ માઇનસ વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ. There are two possibilities. First one is positive answer and second one is કયો આવશે? Negative answer. If we have positive answer then we can say that વાયુમય નિપજો is greater than વાયુમય પ્રક્રિયકો, આના ઉપરથી. અને નેગેટિવ આન્સર આવે તો આપણે એમ કહી શકીએ કે વાયુમય પ્રક્રિયકો જે છે, બરાબર છે, એ પ્રક્રિયકો વાયુમય નિપજો કરતાં કેવા હોય? વધારે. તો અહીંયા વાયુમય નિપજો વધારે અને વાયુમય પ્રક્રિયકો ઓછા. રેડી? તો અહીંયા તમે શું કહી શકો કે કુલ મોલ કરતાં નિપજના વાયુમય કુલ મોલની સંખ્યા જો ઓછી હોય તો પ્રણાલી પર દબાણનો વધારો ફાયદાકારક. ઓકે, આપણે અહીંયા દબાણના વધારાની વાત કરીએ. ચાલો હું દબાણ વધારું છું. હવે અહીંયા વાયુમય નિપજો છે એના મોલ વધારે છે, તો દબાણની અસર ક્યાં થાય? મેં યાદ હોય સંતુલનમાં સમજાયું હતું, જ્યાં મોલ વધારે હોય ગેસિયસ મોલ, ત્યાં દબાણની અસર થાય. બરાબર? તો માનો કે હું દબાણ વધારું છું તો કોણ વધવાનું છે? વાયુમય નિપજો વધશે. થાય ને, કારણ કે એનું પ્રમાણ કેવું છે? વધારે. જો પ્રક્રિયકો કરતાં તો દબાણ વધતા વાયુમય નિપજો વધે તો કઈ દિશામાં પ્રક્રિયા થાય? પ્રતિગામીનો વેગ વધે. બરાબર? પ્રતિગામીનો વેગ વધે તો નિપજ વધવાની જગ્યાએ શું થાય? ઘટે. સીધી વાત છે, કારણ કે પ્રતિગામીનો વેગ વધે એટલે નિપજમાંથી શું બનવા મળે? પ્રક્રિયક. તો નિપજનું પ્રમાણ શું થાય? ઘટે. નિપજનું પ્રમાણ શું થાય? ઘટે. રેડી? આવી કન્ડિશન. એનાથી ઓપોઝિટ અહીંયા લેવાનું છે. ઇનકેસ હું પી વધારું છું, સાંભળજો, દબાણ વધારું છું. દબાણનો વધારો હંમેશા ક્યાં ઇફેક્ટ કરે? જ્યાં વાયુમય અણુઓની સંખ્યા કેવી હોય? વધારે. આઈધર ઓન રિએક્ટન્ટ સાઇડ ઓર સમટાઈમ્સ ઇન પ્રોડક્ટ સાઇડ. બરાબર છે? તો જો હું પ્રેશર વધારું છું, સાંભળજો, તો વાયુમય નિપજો છે એ ઓછા છે અને વાયુમય પ્રક્રિયકો કેવા છે? વધારે. તો અહીંયા જ અસર થવાની પ્રક્રિયકો સાઈડ. તો અહીંયા એમ કહી શકાય કે પ્રક્રિયકો વધે તો પ્રક્રિયકો વધારે છે એ કોની સાઈડ જવા મળે? નિપજ સાઈડ. મતલબ પ્રક્રિયકો હેમાં ફેરવવાનું ચાલુ થઈ જાય? નિપજમાં. તો સીધી વાત છે, આપણે એમ કહી શકીએ કે પુરોગામીનો વેગ વધે. પુરોગામીનો વેગ વધે. પુરોગામીનો વેગ વધે તો નિપજનું પ્રમાણ વધે. નિપજનું પ્રમાણ વધે. રેડી? બહુ સિમ્પલ. બરાબર છે? તો પ્રોપર સમજજો, કારણ કે આમાંથી તમને એમસીક્યુ કોઈ પણ રીતે પૂછાઈ શકે. જો તમે સમજેલા છો તો કોઈ સમસ્યા નથી, પણ નથી સમજ્યા તો બહુ બધી પ્રોબ્લેમ છે. બરાબર છે? ચાલો આગળ વધીએ અને આપણે જોઈએ લાસ્ટ વન. બરાબર છે? લાસ્ટ વન ફેક્ટર છે ઉદ્દીપકની અસર. પ્રક્રિયાના વેગ ઉપર આ કેટલી મોટી ઇફેક્ટ કરે? ઉદ્દીપકની અસર. રેડી? ચાલો, હવે બધાને ખબર છે કે કેટાલિસ્ટ જે છે એનું તો મેઇન ફંક્શન છે ભાઈ પ્રક્રિયાનો વેગ વધારવાનું. બરાબર? તો આ કેમ પાછળ રહી ગયો? પણ લાસ્ટ બટ નોટ લીસ્ટ. બરાબર છે? એવી રીતે છે, મતલબ ઇમ્પોર્ટન્ટ જ છે. રેડી? તો આપણે એમ કહીએ કે યોગ્ય ઉદ્દીપકનો ઉપયોગ કરીને આપણે પ્રક્રિયાની ઝડપ શું કરી શકીએ? વધારી શકીએ. બરાબર છે? હવે એવું કઈ રીતે થતું હશે? તો આખું લેશન જે છે, લેશનમાં તમે શબ્દ સાંભળ્યો હશે સક્રિયકરણ ઉર્જા. બરાબર? હું એક્સપ્લેન કરીશ વિથ એક્ઝામ્પલ, વિથ ગ્રાફ. બરાબર? બટ અત્યારે નહીં, કારણ કે અત્યારે આપણે એ જોવાનું નથી. અત્યારે ખાલી હું તમને કહી દઉં કે સક્રિયકરણ ઉર્જા એટલે શું. તો પ્રક્રિયક અણુઓ જે છે ને એને પ્રક્રિયામાં ભાગ લેવા માટે, મતલબ રિએક્શન એટલીસ્ટ પોસિબલ બનાવવા માટે જે એનર્જીની જરૂર હોય છે ને એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. બરાબર છે? હવે જરૂરી નથી કે કોઈ પણ રિએક્ટન્સ જે છે એ રિએક્ટન્સ છે એની સક્રિયકરણ ઉર્જા હંમેશા વધારે મીન્સ કે એટલી હોય કે એ રિએક્શનમાં પાર્ટિસિપેટ કરી શકે. સમટાઈમ્સ ઇટ મે બી પોસિબલ દેટ દે હેવ નોટ એમ્પલ એનર્જી to participate in reaction. At that time catalyst can provide energy. બરાબર છે? કેટેલિસ્ટ શું કરી શકે કે પ્રક્રિયાની જે સક્રિયકરણ ઉર્જા છે એને ડાઉન કરી નાખે. એટલી હદે ડાઉન કરે કે પછી પ્રક્રિયક અણુઓ પાસે જેટલી એનર્જી છે ને એ ઇનફ થઈ જાય રિએક્શનમાં પાર્ટિસિપેશન કરવા માટે પ્રક્રિયક અણુઓ.
બરાબર, અને પ્રોસેસ પોસિબલ બને. બસ. તો ઉદ્દીપક જે છે ને એનું એક જ કામ છે બહુ શોર્ટમાં, સક્રિયકરણ ઉર્જાને ઘટાડે. હમણાં હજી તમને એક્સપ્લેન કર્યું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સક્રિયકરણ ઉર્જા, બરાબર, અને એક્ટિવેશન એનર્જી કહેવાય ઇંગ્લિશમાં. તો એક્ટિવેશન એનર્જીનો સીધો મતલબ એવો છે કે રિએક્શનમાં પાર્ટિસિપેશન કરવા માટે પ્રક્રિયક અણુઓ પાસે જે ઓછામાં ઓછી એનર્જી હોય એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. ઓકે. દેન ઉદ્દીપક છે એ સક્રિયકરણ ઉર્જાના લેવલને શું કરી શકે? ડાઉન કરી શકે. બરાબર છે. એટલે કીધું એ રીતે કે સક્રિયકરણ ઉર્જા ઘટી જશે એટલે પ્રક્રિયાનો વેગ શું થશે? પ્રક્રિયા વેગ શું થાય? વધે. બરાબર, બહુ સિમ્પલ વાત છે. પ્રક્રિયાનો વેગ ભલે વધતો હોય પણ એટલું યાદ રાખજો, ઉદ્દીપક કોઈ દિવસ નિપજનું પ્રમાણ ના વધારી શકે. નિપજનું પ્રમાણ વધારી શકે નહીં. મતલબ ઇન એબ્સન્સ ઓફ કેટેલિસ્ટ તમને માનો કે 5 મોલ નિપજ મળવાની હોય ને, બરાબર છે, તો ઉદ્દીપકની હાજરીમાં પણ તમને 5 મોલ નિપજ જ મળે. પણ ખાલી ફેર એટલો પડે કે ઉદ્દીપકની ગેરહાજરીમાં જે પ્રોસેસ 5 કલાકમાં 5 મોલ આપવાની હતી એ ઉદ્દીપકની હાજરીમાં 3 કલાકમાં 5 મોલ આપી શકશે, ઓર સમટાઈમ્સ ઇન ફ્યુ મિનિટ્સ ઓલ્સો. બરાબર છે. એટલે તમે સમજી શકો કે ઉદ્દીપકનું કામ ખાલી પ્રોસેસનું સ્પીડ વધારવાનું છે, બાકી તમને પ્રોડક્ટમાં કોઈ હેલ્પ નહીં કરે. બરાબર. સેકન્ડ થિંગ કે સંતુલન અચળાંકને કોઈ અસર કરે નહીં. સંતુલન અચળાંક કેને અસર ન કરી શકે. તો આવું તો તમને ખબર જ છે કે ઉદ્દીપક કોઈ દિવસ સંતુલન અચળાંકને અસર કરે નહીં. સંતુલન અચળાંકને એક જ વસ્તુ અસર કરી શકે અને એ શું છે? બોલો? ટેમ્પરેચર. બરાબર. ટેમ્પરેચર ચેન્જ થશે તો ચોક્કસથી સંતુલન અચળાંક જે છે ને એ કમ્પ્લીટલી ચેન્જ થઈ જશે એની એ જ રિએક્શન માટેનો. બરાબર છે. તો ઉદ્દીપકની ઇફેક્ટ, ચાલો હજી પણ આપણે ઉદ્દીપકની ઇફેક્ટમાં જોવાનું છે. જોઈએ. ઘણીવાર એવું બની શકે, સાંભળજો, બરાબર, ઘણીવાર એવું બની શકે કે ઉદ્દીપક સાથે કોઈ એવી અશુદ્ધિ જોડાયેલી હોય કે જે પ્રક્રિયાનો વેગ વધારવાની જગ્યાએ શું કરે? પ્રક્રિયાના વેગને શું કરે? ઘટાડે. એન્ડ ધેટ ટાઈમ ધેટ કેટેલિસ્ટ ઇઝ નોન એઝ ઉદ્દીપકીય વિષ. બરાબર છે. એટલે એમ કહી શકાય કે ઘણીવાર ઉદ્દીપક જે છે ને એની સાથે કેટલીક શું હોય છે? અશુદ્ધિ હોય છે. એટલે આ બંનેનું કોમ્બો તમે જ્યારે યુઝ કરો ને એઝ એન કેટેલિસ્ટ, ત્યારે એ પ્રક્રિયાના વેગને વધારવાની જગ્યાએ શું કરે? પ્રક્રિયા વેગને ઘટાડે. તો આવો જે ઉદ્દીપક છે ને, ધીસ ટાઈપ ઓફ કેટેલિસ્ટ ઇઝ નોન એઝ ઉદ્દીપકીય વિષ. બરાબર. એને શું કહેવાય? ઉદ્દીપકીય વિષ કહેવાય. તો ઘણા કેમિકલ એવા છે કે જે ઉદ્દીપકીય વિષ તરીકે વર્તી શકે. આઈ ડોન્ટ હેવ એટ પ્રેઝન્ટ એની એક્ઝામ્પલ, બટ નેક્સ્ટ ટાઈમ આઈ વિલ. બરાબર છે. ચાલો, હવે કહેવાનું એમ છે કે એ જ રીતે પ્રમોટર્સ આવે. આઈ થિંક 12થમાં તમારે પ્રમોટર આવી ગયું હશે. બરાબર. કયામાં આવે છે? તો આઈ થિંક હેબર પ્રોસેસમાં એવું હશે. હેબર પ્રોસેસમાં તમે જોતા હશો કે લોખંડના ભૂકાની સાથે પોટેશિયમની કોઈ કેમિકલ જે છે આઈ થિંક પ્રમોટર તરીકે યુઝ થાય છે. તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પ્રમોટર? બરાબર છે. તો પ્રમોટરનું કાર્ય હોય છે, ઘણીવાર ઉદ્દીપક છે ને એ ઘણાની જેમ આળસુ થઈ ગયો હોય, ઉદ્દીપક પોતાનું ફંક્શન પ્રોપર કરતો હોય નહીં, ત્યારે ઉદ્દીપકને એક્ટિવ બનાવવા માટે જે કેમિકલ યુઝ થાય ને એને પ્રમોટર કહેવાય. બરાબર છે. ચાલો, તો ગુરુનો પણ ગુરુ એટલે પ્રમોટર. રેડી? ચાલો, પ્રમોટર શું કરી શકે? ઉદ્દીપકની સક્રિયતા વધારી શકે. ઉદ્દીપકની રિએક્ટિવિટી, ગુજરાતીમાં સક્રિયતા વધારે. બરાબર. એને શું કહેવાય? પ્રમોટર કહેવાય. તો પ્રમોટર મેં તમને કીધું એમ તમે કયા લેશનમાં જોઈ ગયા હશો? તો આઈ થિંક તમે એને જોઈ ગયા હશો પી બ્લોક એલિમેન્ટમાં. બરાબર. એ જ તમને જે કીધું એમ. તો આ જેટલા પણ ફેક્ટર આપણે જોયા એ પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જોયા. આને લઈને પણ એમસીક્યુ આઈ થિંક તમે જોતા હશો, જો રાતે સોલ્વ કરતા હશો તો. અને ઇનકેસ નથી કરતા, બરાબર છે, તો આપણે નોર્મલી ટોપિક કેટલાક જોઈ અને પછી એના ઉપર કોન્સન્ટ્રેટ કરશું. બીજી નંબરની બાબત એમ કહી દઉં કે આપણે આ લેશન તમારે ચાલી ગયું છે. બરાબર છે. એટલે આમાં કંઈ બધી થિયરી તમને કહેવાની જરૂર નથી. આપણે શું કરશું કે ઇનકેસ ઇક્વેશન આવે છે, બરાબર છે, તો ઇક્વેશન લઈને એને લગતા એમસીક્યુ જેટલા પણ હશે, જેટલા ટાઈપના, એમાંથી એક એક્ઝામ્પલ લઈને આપણે જોશું. રેડી? બટ ઇન નેક્સ્ટ ટાઈમ. ઓકે. ચાલો.
હા, ચોપડો બનાવવાનું ભૂલવાનું નહીં. મને કમ્પલસરી બુક બનાવેલી જોઈએ, બરાબર. કારણ કે હું કઈ જગ્યાએથી કઈ રીતે આપણે મીન્સ કે તમને આ બધું પ્રોવાઈડ કરું છું, બરાબર છે. ડિસાઇડેડ નથી હોતું. તમારા માટે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય, બરાબર છે, એ બધી હું કલેક્ટ કરીને પછી તમને કરાવું છું, કે જેથી એક્ઝામમાં તમને ફાયદો થાય, બરાબર. એટલે મારું કહેવાનું એમ કે ચોપડો બનાવવો અને કમ્પલસરી બનાવવો, એમાં લખો. રેડી? ચાલો.